ગુડ મોર્નિંગ એવરીબડી. ફિઝિક્સની એકમ કસોટી 5 આપી આપ સૌએ. ફરી પાછા આપણે આપણા 14મા ચેપ્ટરના 14.9 ટોપિકમાં આગળ વધીએ છીએ. થિયરીનો છેલ્લો ટોપિક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ. અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર આપણે જે કંઈ ભણ્યા, એમ્પ્લીફાયર, પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કરીને આપણે એમ્પ્લીફાયર, આગળ ઓસિલેટર, જે રેક્ટિફાયરની આપણે વાત કરી, પૂર્ણ તરંગ ને હાફ તરંગ, આ જે બધા હતા એ ના ઇનપુટ એટલે કે વોલ્ટેજ એ સમયની સાથે બદલાતા જતા વોલ્ટેજ હતા. સમયની સાથે વોલ્ટેજ બદલાતા હતા એટલે પ્રવાહના સિગ્નલ પણ બદલાતા હતા કે જે સાઇન અને કોસાઇન વેવ પ્રમાણેના હતા. એમાં ફ્લક્ચ્યુએશન આવે તો કદાચ થોડા ઘણા આવા ઉપર નીચે પણ થઈ શકે છે. આવા પ્રકારના જે સિગ્નલ હતા એને આપણે એનાલોગ સિગ્નલ કહીએ છીએ. હવે આપણે અત્યારે જે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ માટેથી જે વાત કરવા જઈ રહ્યા છે, આપ સૌ જાણો છો કે ઇલેક્ટ્રોનિક્સ એ અત્યારના ખૂબ એવો કરંટ આખો એવો ટોપિક છે. એની અંદર અત્યારે એમાં જે આપણે ઇનપુટની વાત કરવાના છીએ કે જે વોલ્ટેજ આપીએ છીએ એ વોલ્ટેજ છે એ સ્પંદ સ્વરૂપના હોય છે. સ્પંદ એટલે શું? 11મા ધોરણના તરંગવાળા ચેપ્ટરમાં આવે છે સ્પંદ. સ્પંદને બે જ કિંમત હોય, એક નીચેની કિંમત અને એક ઉપરની કિંમત. મતલબ કે એક લો અને એક હાઈ. અને એવી બે જ કિંમત હોવાને પરિણામે એના જે સિગ્નલ છે એને બાઇનરી સિગ્નલ કહેવાય. બાઇનરી એક આખી મેથેમેટિક્સની એક સિસ્ટમ છે, બાઇનરી કોડિંગ જેને કહીએ છીએ, કે જેમાં એક 0 અને 1 બે જ પ્રકારના એના નંબર્સ હોય. અને આ કમ્પ્યુટરની અંદર કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર આ બાઇનરી સિસ્ટમનો જ ઉપયોગ થાય છે. મતલબ કે એની અંદર અપાતા જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ છે એને બે જ પ્રકારની કિંમતો હોય. એક છે એ આ લો કિંમત અને બીજી છે એની હાઈ કિંમત. લો ને 0 દર્શાવવામાં આવે અને હાઈને 1 વડે દર્શાવવામાં આવે. મતલબ કે આપણે કહીએ કે સપોઝ કે કોઈ ઇનપુટ છે એ આપણે 5 વોલ્ટ આપીએ છીએ, તો ત્યાં ઇનપુટમાં બે જ પ્રકારના એનો અવકાશ છે. આઈધર એ 0 વોલ્ટ હશે અથવા અહીંયા 5 વોલ્ટ હશે. તો આ પ્રકારના જે વેવ છે એ જે વેવ છે એને સ્પંદ કહેવાય. અને આવા જે સ્પંદ છે કે જે મહત્તમ અને ન્યૂનતમ બે જ વેલ્યુ ધરાવે છે એને બાઇનરીમાં 1 અને 0 વડે દર્શાવાય, જેને આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ઉપયોગ કરીએ છીએ. એટલે ડિજિટલ પરિપથમાં ફક્ત બે મૂલ્યો ઇનપુટ અને આઉટપુટ 0 અને 1 વોલ્ટેજ માટે માન્ય છે. અહીંયા આપણે જે બાઇનરીનું અથવા તો આ ડિજિટલનું અથવા તો આ સ્પંદનું બહુ સાદું ઉદાહરણની આપણે વાત કરીએ તો આપણા ઘરમાં વપરાતી લાઇટની સ્વિચ છે એ ડિજિટલ પરિપથનો એક બહુ સારું ઉદાહરણ છે. કારણ જ્યારે સ્વિચ ઓફ હોય, સ્વિચ ઓફ છે ઇટ મીન્સ કે એ 0 છે, સ્વિચ ઓન છે એટલે 1 છે. સ્વિચ ઓન છે ત્યારે એ પ્રવાહને પાસ થવા દે છે, ત્યારે એમાંથી વોલ્ટેજ આવે છે, પ્રવાહને પાસ થવા દે છે અને આપણું ઉપકરણ છે એ ચાલુ થાય છે. તો એમાં બે જ ઓપ્શન છે, આઈધર સ્વિચ ઓન અથવા તો ઓફ. વચ્ચેનો કોઈ અવકાશ નથી, માટે એ ડિજિટલ છે. અને એના જે વેવ છે એને આપણે સ્પંદ તરીકે ગણી શકીએ. તો બેઝિકલી અત્યારે જે આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ એ અત્યાર સુધી જે આપણે ભણ્યા હતા એ એનાલોગ વેવ્સથી ભણ્યા હતા. હવે જે આપણે ભણવા જઈએ છીએ એ ડિજિટલથી ભણીએ છીએ. અને ડિજિટલથી એને લઈને આ આખું ઇલેક્ટ્રોનિક્સની વાત છે. અત્યારે આ ચેપ્ટરમાં આપણે એનો માત્ર બેઝિક એવો લોજિક ગેટની વાત કરશું. લોજિક ગેટ એ પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કરી અને બનાવેલા પરિપથો છે. એ પરિપથ તો ઘણા કોમ્પ્લિકેટેડ હોય છે, પણ આપણે તો બહુ સિમ્પલી એને ભણવાના છે. અહીંયા એને ગેટ શું કામે કીધું છે કે કારણ કે ગેટ એટલે આપણને ખ્યાલ છે કે આપણા ઘરનો ગેટ હોય, ગેટ બંધ હોય તો કોઈ અંદર દાખલ ન થઈ શકે, ગેટ ખુલ્લો હોય તો એમાંથી દાખલ થઈ શકે. તો એવું જ અહીંયા છે. તો આ ગેટ છે એ એક ડિજિટલ પરિપથ છે જે તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજના ચોક્કસ લોજિકલ સંબંધોનું પાલન કરે છે. આથી તેમને સામાન્ય રીતે લોજિક ગેટ કહે છે.
તે માહિતીના પ્રસારણનું નિયમન કરે છે. હવે આમાં ગેટ આપણે જુદા જુદા પ્રકારના જોવાના છે. અહીંયા ગેટમાં આપણે એક જ વસ્તુ સમજશું કે ગેટને એક કે એક કરતાં વધારે ઇનપુટ હોઈ શકે, પરંતુ એને આઉટપુટ હંમેશા એક જ હોય. ઇનપુટ એક કરતાં વધુનો અવકાશ છે, પણ આઉટપુટ છે એ હંમેશા એક જ હશે. તો એમાં પહેલો આપણે ગેટ ભણીએ છીએ એ છે નોટ ગેટ. બરોબર છે? નામ બધાથી પહેલો છે એટલે પ્રાથમિક ગેટ છે. એને એક ઇનપુટ અને એક આઉટપુટ હોય છે. હવે નોટ છે એટલે ના. ના એનો મતલબ કે ઇનપુટમાં જો 0 હોય તો આઉટપુટમાં ના એટલે એના કરતાં ઉલટું એટલે 1 આવે. બરોબર છે? તો હવે તમે સમજી શકશો કે એનાથી ઉલટું કે જ્યારે ઇનપુટમાં 1 હોય ત્યારે આઉટપુટમાં શું આવે? 0 આવે. ખ્યાલ આવે છે? તો અહીંયા આ ગેટનો સિમ્બોલ છે એ આ પ્રમાણે છે. તમે જાણો છો કે આ જે છે એ આપણે પીએન જંકશન ડાયોડ છે. અહીંયા બબલ મૂકી દઈએ છીએ એનો મતલબ એવો થયો કે ઇનપુટ હોય એના કરતાં ઉલટું. મતલબ કે ઇનપુટમાં આ એ સંજ્ઞા આપણે આપીએ છીએ તો એ હોય તો આઉટપુટ છે એ કરતાં ઉલટું A12 એવો આપણને મળે. આ વાય એટલે એ આઉટપુટ છે. મતલબ કે ઇનપુટ એ તો આઉટપુટ વાય બરાબર A12. આ જે છે એ નોટ ગેટનો સિમ્બોલ છે. આ બાજુમાં એનું ટ્રુથ ટેબલ બતાવેલું છે. ટ્રુથ ટેબલ એ તમને ખ્યાલ છે કે જે રીતે આપણે તમે કમ્પ્યુટરમાં બહુ જે શરૂઆતની અંદર જે ભણ્યા છો ત્યારે તેના ઓલા લોજિક ટેબલ આવતા, આ એ પ્રમાણેનું છે. જ્યારે ઇનપુટ એ અને આઉટપુટ વાય છે, વાય બરાબર A12. તો જ્યારે ઇનપુટ 0 છે ત્યારે આઉટપુટ શું છે? 1 છે. જ્યારે ઇનપુટ 1 છે તો આઉટપુટ શું છે? 0 છે. પરીક્ષામાં આવું પૂછી શકે છે કે નોટ ગેટ માટેનો સંજ્ઞા પરિપથ શું છે, અથવા નોટ ગેટનો સિમ્બોલ, નોટ ગેટ માટેનો ટ્રુથ ટેબલ. 2 માર્ક્સમાં નોટ ગેટને સમજાવો તો આટલું તમારે લખવાનું આવે છે. બરોબર છે? આને એનું બુલિયન સમીકરણ કહેવાય. આપણી ટેક્સ્ટમાં ક્યાંય ઉલ્લેખ નથી, પણ છતાં તમારી જાણકારી માટે આ એનું બુલિયન સમીકરણ કહેવાય. વાય બરાબર A12. હવે એના પછીનો બીજો ગેટ જે આપણે ભણીએ છીએ એ છે ઓર ગેટ. ઓર એટલે અથવા. અહીંયા ઓર ગેટને 2 કે વધુ ઇનપુટ છે, પણ આઉટપુટ તો હંમેશા કેવો હોય? એક જ હોય. બરોબર છે? તો જો બંને ઇનપુટમાં 1 હોય તો આઉટપુટ 1 હોય. જો 2 માંથી કોઈ પણ એકમાં 1 હોય તો પણ આઉટપુટમાં 1 હોય. સમજી શકો એમ છો કે ઓર એટલે અથવા. મતલબ કે જો આ ગેટનો આપણે સિમ્બોલ જોઈએ તો આ સિમ્બોલ એને આ રીતે આપેલો છે. અહીંયા A અને B 2 ઇનપુટ છે. અહીંયા y બરાબર A પ્લસ B એટલે કે A ઓર B. મતલબ કે અહીંયા જ્યારે A 1 હશે, B 0 હશે તો પણ y 1 મળશે. જ્યારે એનાથી ઉલટું વિચારીએ, A 0 B 1 તો પણ y છે એ 1 મળશે. જો A 1 B 1 તો પણ y 1 મળશે. અને જો A પણ 0 B પણ 0 તો y કેવો મળશે? 0 મળશે. મતલબ કે A અને B માંથી કોઈ એક 1 હોય તો પણ y 1 મળે. તો હવે બહુ ઇઝી છે. આનું ટ્રુથ ટેબલ લખું તો ટ્રુથ ટેબલમાં ઇનપુટમાં આપણી પાસે A અને B છે, આઉટપુટ એટલે y બરાબર A પ્લસ B. તો A 0 B 0 તો y 0. ઇનપુટ A 0 છે, B છે એ 1 છે તો y શું મળશે? 1. 2 માંથી એક 1 હોય તો પણ 1 મળે. અહીંયા તમારા મનમાં ક્લિયર થવું જોઈએ કે 0 એટલે વોલ્ટેજ 0 બતાવે છે અને 1 એટલે વોલ્ટેજ મહત્તમ બતાવે છે. હવે મહત્તમ વોલ્ટેજ એ જે તે પરિપથમાં એને પસંદ કરેલા હોય, 5 વોલ્ટ હોય, 10 વોલ્ટ હોય કે જે કાંઈ હોય એ મહત્તમ છે. ત્રીજી કન્ડિશન, A છે એ 1 છે, B છે એ 0 છે તો પણ y 1 મળે છે. A 1 છે, B 1 છે તો પણ y છે એ 1 એટલે કે મહત્તમ મળે છે. તો આ આપણો થયો એ બીજો ગેટ, ઓર ગેટ. હવે ત્રીજા ગેટમાં આપણે જઈએ છીએ. ત્રીજો ગેટ છે એ એન્ડ ગેટ. એન્ડ એટલે અને. બરોબર છે? અહીંયા 2 કે વધુ ઇનપુટ અને આઉટપુટ એક જ છે. અહીંયા બંને ઇનપુટ 1 હોય ત્યારે જ આઉટપુટ 1 મળે છે, કારણ કે એન્ડ ગેટ છે. એટલે એન્ડ ગેટ માટે
એની સંજ્ઞા છે એ આ એ અને બી બે ઇનપુટ. અહીંયા ડી તરીકે દર્શાવવાનું યાદ રાખવાનું. આપણો જે પીએન જંક્શન છે એને ડી તરીકે એન્ડ નો ડી એ રીતે દર્શાવીએ અત્યારે અહીંયા વાય મળે છે. આ આઉટપુટ છે. વાય બરાબર એ એન્ડ બી. આ ગુણાકાર છે. ગુણાકાર છે એટલે હવે તમે સમજી શકશો કે હવે જ્યારે આને આપણે ટ્રુથ ટેબલ લખવું હોય ત્યારે ઇનપુટમાં એ બી અને આઉટપુટ છે એ વાય બરાબર એ ઇન્ટુ બી. તો એ 0 બી 0 તો 0 ઇન્ટુ 0 એટલે વાય આપણને મળશે 0. એ 0 બી 1 તો 0 ઇન્ટુ 1 એટલે વાય મળશે 0. એ 1 બી 0 તો બી વાય 0 આપણને મળશે. પણ જો એ 1 બી 1 તો 1 ઇન્ટુ 1 એટલે આપણને વાય છે એ 1 મળશે. ખાસ ધ્યાનમાં રાખો છો એન્ડ ગેટમાં કોઈ બેમાંથી એક 1 હોય તો પણ 0 મળે, જ્યારે ઓર ગેટમાં બેમાંથી એક 1 હોય તો આપણને 1 મળે. બરોબર છે? ઓર એટલે અથવા. બરોબર છે? અથવા અહીંયા જો પ્લસની નિશાની છે. પ્લસની નિશાની એટલે 0 + 1 એટલે 1 જ થાય. 1 + 0 એટલે 1 જ થાય. બરોબર છે? તો આ ઓર થયો અને આ ગેટ થયો એ કયો ગેટ છે? એન્ડ ગેટ છે. ખ્યાલ આવે છે? હવે જે આપણે ગેટ જોવા જઈ રહ્યા છીએ એ આ અત્યાર સુધીના જે આપણે ગેટ જોયા એ બધા પ્રાઇમરી ગેટ હતા. હવે જે આપણે ગેટ જોઈએ છીએ એ બે ગેટના કોમ્બિનેશન કરીને બનાવેલો ગેટ છે અને એ ગેટ છે એ છે નેન્ડ ગેટ. આ નેન્ડ ગેટ બે ગેટના કોમ્બિનેશનથી બનાવેલો છે માટે એને યુનિવર્સલ ગેટ પણ કહે છે. અહીંયા એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવાથી નેન્ડ ગેટ મળે છે. સમજજો કોનો છે? એન્ડ ગેટનો આઉટપુટ. હવે એન્ડ ગેટનો આઉટપુટ એટલે આ ઉપરનું ટ્રુથ ટેબલ તરત આવડવું જોઈએ. બરોબર છે? આ આઉટપુટ છે એ આપણે કોને આપવાનું છે? નોટ ગેટને. નોટ ગેટ એટલે શું હતું? તો કે નોટ ગેટમાં આપણે ઇનપુટમાં જે આપીએ એના કરતાં આઉટપુટ ઉલટું હોય. બરોબર છે? ઇનપુટમાં જે આપીએ એના કરતાં આઉટપુટ ઉલટું હોય. તો આ પ્રમાણેનો ગેટ છે એ આપણે નેન્ડ ગેટ છે. એટલે ફરીવાર કહું છું, એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવાથી નેન્ડ ગેટ મળે છે. જો બંને ઇનપુટ 1 હોય તો આઉટપુટ 1 નથી મળતો. કારણ શું છે? બીજો ગેટ કયો છે? નોટ ગેટ છે. એટલે આઉટપુટ જો અહીંયા પહેલા ગેટનો આઉટપુટ 1 મળ્યો હોય તો એ બીજા ગેટનો કેવો થઈ જાય? 0 થઈ જાય. નેન્ડ ગેટને યુનિવર્સલ ગેટ કીધો છે અને એનો જે સિમ્બોલ છે એ આ પ્રમાણેનો છે. જો આપણે પહેલો કયો કીધો છે? એન્ડ ગેટ. એન્ડ ગેટનો સિમ્બોલ આ પ્રમાણેનો છે, આ ડી. બરોબર છે? તો અહીંયા આ નેન્ડ ગેટમાં આ એ જ રીતે આપેલો આટલે જે છે એ કેવો બતાવ્યો છે? એન્ડ ગેટ. પછી એની સાથે નોટ જોડવાનો છે. નોટ એનો મતલબ શું છે? તો કે ઇનપુટમાં અહીંથી જે મળે એના કરતાં ઉલટું. ઉલટું બતાવવું હોય તો અહીંયા બબલ મૂકી દેવાનો. કે આપણે છે ને અહીંયા નોટ ગેટમાં એ બબલ જ મૂક્યો હતો ને, તો એ જ રીતે અહીંયા આપણે બબલ મૂકીએ છીએ. એનો મતલબ એવો થયો કે આ એન્ડ ગેટનો આપણને જે આઉટપુટ મળે છે એ આ ગેટમાં દાખલ થાય એટલે આ ગેટ એ નોટ ગેટ છે. એ નોટ ગેટમાં આનો આઉટપુટ એ આના માટે ઇનપુટ બનશે અને અહીંયા આ ફાઇનલ આઉટપુટ મળશે. ખ્યાલ આવે છે? ફરીવાર કહું છું, આ એ બી જે આપણે ઇનપુટ આપીએ છીએ એ આ એન્ડ ગેટને આપીએ છીએ. આ એન્ડ ગેટનો જે આઉટપુટ થશે એ આ નોટ ગેટ માટે ઇનપુટ થશે અને નોટ ગેટનો આઉટપુટ એ આપણને ફાઇનલ આઉટપુટ મળશે. તો હવે એનું ટ્રુથ ટેબલ જોઈએ. તો પહેલું ટ્રુથ ટેબલ એનું આપણને નેન્ડ ગેટ માટે મળશે. તો નેન્ડ ગેટ હજી હમણાં જ આપણે ઉપર ભણ્યા એ મુજબ. તો અહીંયા એ બી બે ઇનપુટ છે અને પહેલો વાય ડેશ એ આપણે નેન્ડ ગેટનું આઉટપુટ છે. વાય ડેશ આપણને અહીંથી મળશે જે આના માટે ઇનપુટ થશે. તો જુઓ આપણે એન્ડ ગેટમાં ખ્યાલ છે, બેવું 0 તો 0, એ 0 બી 1 તો પણ 0, એ 1 બી 0 તો પણ 0, એ 1 બી 1 તો 1. યાદ કેમ રાખવાનું? તો કે એ એન્ડ બી એટલે કે એ ઇન્ટુ બી એટલે કે 0 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 1 એટલે 0, 1 ઇન્ટુ 0 એટલે 0, 1 ઇન્ટુ 1 એટલે 1. હવે જે આ આપણને છે આ વાય ડેશ એ આ નોટ ગેટ માટે ઇનપુટ છે.
તો નોટ ગેટ શું કરે તો કે જે ઇનપુટ આપીએ એના કરતાં ઉલટું આપણને આપે. તો ઇનપુટમાં અહીંયા 0 હોય ત્યારે આઉટપુટ કેવો 1, આ 0 તો 1, 0 તો 1, અહીંયા 1 તો કેવો મળે 0. ખ્યાલ આવે છે? તો આ જે થયો એ NAND ગેટ છે. આને યુનિવર્સલ ગેટ એટલા માટે કીધો છે કે એ એન્ડ ગેટ અને નોટ ગેટનું કોમ્બિનેશન આપે છે. હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે NOR ગેટ. હવે તમે સમજી શકશો કે NOR ગેટ છે એ OR ગેટ અને નોટ ગેટનું કોમ્બિનેશન છે. આ એન્ડ ગેટ અને નોટનું કોમ્બિનેશન હતું. આ છે એ OR ગેટ અને નોટ ગેટનું કોમ્બિનેશન છે. અહીંયા 2 કે વધુ ઇનપુટ અને 1 આઉટપુટ છે. અહીંયા OR ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવાથી NOR ગેટ મળે છે. હવે આપણે પેલો આ OR ગેટનો સિમ્બોલ અહીંયા આ મુજબનો જ છે. અહીંયા એક બબલ મૂકી દેશું એટલે નોટ ગેટ થઈ ગયો. તો જો આપણી પાસે એનો સિમ્બોલ આ જે છે A અને B 2 ઇનપુટ થયા. આ જે છે એ આપણી પાસે OR ગેટ છે. આ OR ગેટ માટેથી આઉટપુટ મળશે એ Y ડેશ છે. આ Y ડેશ છે એ આ નોટ ગેટ માટેથી ઇનપુટ બનશે અને એનો આઉટપુટ એટલે આપણને Y મળશે. ખ્યાલ આવી ગયો? તો હવે પહેલું આપણે આ OR ગેટ માટેથી આપણે એનું ટ્રુથ ટેબલ જોઈએ. તો OR ગેટ માટે OR ગેટ એટલે A પ્લસ B, મતલબ કે A B અને આ એનો આઉટપુટ. જો A અને B 2 0 0 તો આઉટપુટ પણ 0 મળે. 0 પ્લસ 0 એટલે 0. જો A છે એ 0 હોય અને B છે એ 1 હોય તો આઉટપુટ છે એ આપણને 1 મળશે. જો A છે એ 1 છે, B છે એ 0 છે તો પણ આઉટપુટ 1 મળશે, કારણ કે 0 પ્લસ 1 એટલે 1, 1 પ્લસ 0 એટલે 1. આ બેવું 1 હોય તો પણ આઉટપુટ 1 મળશે. ખ્યાલ આવ્યો? આ થયું OR ગેટનું ટ્રુથ ટેબલ. હવે OR ગેટનો જે આઉટપુટ છે એ નોટ ગેટ માટે ઇનપુટ બનશે. એટલે આ Y છે એ આપણને નોટ ગેટનો આઉટપુટ અથવા તો આ NOR ગેટનો ફાઇનલ આપણને આઉટપુટ છે. તો હવે નોટ ગેટ માટે તો જોઈએ તો આપણને ખ્યાલ છે નોટ ગેટમાં જેવો ઇનપુટ આપીએ એના કરતાં આઉટપુટ ઉલટો મળે. તો કે 0 તો કે 1, 1 તો 0, 1 તો 0, 1 તો 0. તો આ વાત થઈ એ જે છે એ આપણા નોટ ગેટની. આ પ્રકારના જે ગેટ છે એ સામાન્ય રીતે અત્યારે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે કમ્પ્યુટર છે, ડિજિટલ ઘડિયાળ છે, પછી અત્યારના આ બધા આપણા કમ્પ્યુટર છે કે ઇવન મેડિકલના બધા જે સાધનો જે છે, ઇવન ટીવી છે આપણા, આ જે બધાની અંદર આ પ્રકારના લોજિક ગેટનો ઉપયોગ થાય છે. લોજિક ગેટને પરિણામે સર્કિટ છે એ ખૂબ નાની બની ગઈ છે. જે ખૂબ પેલા મોટી મોટી હતી, તમને ખ્યાલ છે કે પેલું કમ્પ્યુટર કેવડું હતું, પછી નાના નાના કમ્પ્યુટર આવતા ગયા. ટીવી છે એ પેલું કેવડું મોટું હતું, ડબ્બા જેવું ટીવી. હવે ધીમે 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 કરતા સ્માર્ટ ટીવી આવી ગયા, કેટલા ફ્લેટ ટીવી થઈ ગયા છે, દિવાલ ઉપર સીધા આવી જાય છે એવી રીતે. તો આ ધીમે એટલા નાના એ ટાઈની થવાનું કારણ જે છે એ આ ડિજિટલ છે. આપણે તો હજી એનો સાવ શરૂઆત જ આ ભણ્યા છે ગેટ. શરૂઆત એટલે એવી કે જેમ આપણે મેથ્સની આપણે શરૂઆત ટૂંકમાં આપણે ભણવા બેસવાની શરૂઆત કરી તો કે આપણે પહેલા 1 2 3 એવા આંક શીખ્યા, ટૂંકમાં એ સંખ્યા શીખ્યા. આ એવી આપણે શરૂઆત છે. તો અહીંયા આપણે આ લોજિક ગેટ પૂરા થઈએ છે. હવે પછી આપણે પછીના વિડીયોમાં છે એ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોશું.